તો ચલો ગુડ મોર્નિંગ એવરીવન. ચલો ઉઠીને પ્રભુને સીધા પ્રણામ કરીએ. પ્રણામ કરીને આપણી જે બી પથારી છે કમ્પ્લીટ પથારી કરીને પછી સીધા સ્ટ્રેચઅપ બેચઅપ મારતા બહાર નીકળીને તમને ખ્યાલ છે સીધું બ્રશ કરવા. બ્રશ લઈ કાઢવીને પછી સીધા આપણે આપણી બાલ્કનીમાં પહોંચી જવાનું. ઘડીક વાર આરામથી ટહેલવાનું, નેચરની મોજ કરવાની અને પછી બ્રશ કરતાં સીધા પાછા નાહવા માટે વહી જવાનું. તો ચલો નાહવા માટે જઈ રહ્યા છીએ આપણે. નાહીને થોડુંક ઘસીને નાહવું જોઈએ. આજમાં સોમવાર છે ને તો આરતીને કરવાની હોય ને તો થોડું ઘસીને નાહીને થોડાક સીન શોટ મારી લેશું અંદર. પછી સીન શોટ મારી સીધા પાછા બહાર નીકળીને સીધા તૈયાર થવાનું ચાલુ કરી દઈશું. તૈયાર થાય ભલે કંઈ જવાનું નથી આજે મંડે છે 26મી જાન્યુઆરીની રજા છે, પણ તેમ છતાં બી કમ્પ્લીટ તૈયાર થઈને તો બેહવું પડે. તૈયાર થઈને પછી સીધા ભગવાનની આરતી કરવા પહોંચી જશું હમણાં. પછી આવી રીતનો આજનો કંઈક ફાઇનલ લુક છે. જેટલો બી પહેરવો કરવાનો હોય બધું પહેરી કાઢવીને પછી સીધા ભગવાનની આરતી કરવા નીકળી જશું. હું સોમવારે તો છેલ્લે આરતી કરું જ, ગમે તે થાય. આરતી કરતાં આખા ઘરની અંદર પછી આપણે ધીમે જે મારા પ્લાન્સ છે બધામાં આરતી કરી લઈશું. આરતી ત્યાં પહોંચાડીને આખા જે ઘર છે મારું ઘરની અંદર બધે કમ્પ્લીટ જઈને પછી એમાં તુલસી માતાજી છે તો અહીંયા જઈને એને બી આરતી કરી લઈશું. આરતી કરી કાઢવીને પછી ભગવાન પાસે માગશું, ભગવાન જે બી અમારાથી કંઈ થાય ભૂલચૂક માફ કરજો, બાકી અમારી પ્રગતિની અંદર મારું ધ્યાન રાખજો. બસ એ આશાની સાથે ધન્યવાદ. તો જોઈ લો આવો કાંઈક લુક છે મારા મંદિરનો આખો કમ્પ્લીટ. અને પછી હવે આવીને 1.5 લીટર પાણી પીધું સવારમાં, કેમ કે પીવું ફરજિયાત છે. પછી પાણી પીને પછી વિચારું શું કરું. ચલો હું હવે જમવા કરવા નીકળી જાઉં. તો ઘણી વાર બેસી લીધું, પછી જમવા નીકળી ગયો. બહાર નીકળીને સીધે લિફ્ટનું બટન ક્લિક કરીને સીધે જમવાનું ઠેકાણે પર પહોંચવાનું. જમી આવીને પછી વિડીયો બનાવ્યા. વિડીયોની અંદર થોડાક લેક્ચર દીધા. રાતના 6, 7, 8 વાગી ગયા. પછી 8 વાગે પછી જવું હતું મારે ડીમાર્ટમાં. તો ડીમાર્ટ માટે નીકળી ગયો છું. ત્યાંથી જમવા બી વહી જાય તો ડીમાર્ટ માટે નીકળી ગયો. ડીમાર્ટમાં જઈને સીધું થોડુંક આવું બધું જોયું, લેવું તે લીધું, બધું કરી કાઢવીને પછી બહાર નીકળીને સીધા ખાઈ પીને ઘરે જઈને પછી તમને ખ્યાલ છે આજ તો મૂવી જોવાનું થાય છે, કેમ કે આજ તો રજાનો દિવસ છે ભાઈ. થોડું ઘણું કામ પેન્ડિંગ પડ્યું હતું, ભલે પડ્યું રહ્યું કાંઈ વાંધો નહીં. હવે આપણે રાતના 1:48 થઈ ગઈ તો સુબહ તો જશું. સવારના પૂરમાં ઉઠીને જોબે જવાનું છે. ચલો ગુડ નાઇટ એવરીવન. સબસ્ક્રાઈબ માય ચેનલ.